નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે આપણા બધા માટે, આપણા સૌના જીવન માટે બહુ જ જરૂરી છે, અને એ છે આપત્તિ વ્યવસ્થાપન. સીધી વાત છે, જો તૈયારી હશે તો જ સુરક્ષા મળશે. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ કે આપણે કેવી રીતે તૈયાર રહી શકીએ. સાચું કહો ને તો આ સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવો જ જોઈએ, ખરું ને? કારણ કે જુઓ, આપત્તિ ક્યારેય કહીને નથી આવતી. ભૂકંપ હોય, પૂર હોય કે પછી વાવાઝોડું, એ તો બસ અચાનક જ આવી જાય છે. પણ હા, એક વાત પાક્કી છે, જો આપણે પહેલેથી જ તૈયાર હોઈશું ને તો મોટામાં મોટું નુકસાન પણ ઘટાડી શકીશું. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે ભાઈ આ આપત્તિ એટલે શું, એના કેટલા પ્રકાર છે. પછી આપણે કુદરતી અને માનવસર્જિત બંને આપત્તિઓ પર ઊંડાણમાં વાત કરીશું. અને છેલ્લે જોઈશું કે કોઈ આપત્તિ આવે અને જાય પછી શું થાય અને આપણે એના માટે શું તૈયારી કરી શકીએ. ચાલો તો સૌથી પહેલા એ જ જાણી લઈએ કે આપત્તિ કોને કહેવાય. સાવ સરળ ભાષામાં કહીએ તો આપત્તિ એટલે એવી કોઈ પણ ઘટના જે અચાનક આવી પડે અને જેનાથી જાન અને માલ મિલકતને મોટા પાયે નુકસાન પહોંચે. જો આપત્તિઓને આપણે મોટે ભાગે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલી છે કુદરતી આપત્તિઓ, એટલે કે જે કુદરતી રીતે બને છે, જેમ કે ભૂકંપ, પૂર, વાવાઝોડું. અને બીજી છે માનવસર્જિત આપત્તિઓ. નામ પરથી જ ખબર પડે છે, જે માણસની કોઈ ભૂલ કે પ્રવૃત્તિને કારણે થાય છે. દાખલા તરીકે કોઈ ફેક્ટરીમાં અકસ્માત થાય કે પછી કોઈ હુલ્લડ કે હુમલો થાય. ઓકે, તો હવે આપણે કુદરતી આપત્તિઓને થોડી વધુ વિગતવાર સમજીએ. અને એમાં પણ સૌથી પહેલાં વાત કરીએ એવી આપત્તિઓની જે ધરતીના પેટાળમાંથી કે પછી વિશાળ સમુદ્રમાંથી જન્મ લે છે. 7.6 આ માત્ર એક નંબર નથી. આ એ ભયાનક ભૂકંપની તીવ્રતા છે જેને 26 જાન્યુઆરી 2001ના દિવસે આપણા ગુજરાતના કચ્છને, આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. આ એક ઘટના આપણને વારંવાર યાદ અપાવે છે કે કુદરતની તાકાત સામે આપણી તૈયારી જ આપણું સાચું રક્ષણ છે. તો સવાલ એ છે કે જો ભૂકંપ આવે તો આપણે શું કરવાનું? ધારો કે તમે ક્લાસમાં કે ઘરમાં હો તો તરત જ કોઈ મજબૂત ટેબલ કે પાટલી નીચે સંતાઈ જાઓ. અને જો બહાર હો તો બિલ્ડિંગોથી, થંભલાઓથી દૂર કોઈ ખુલ્લી જગ્યા તરફ ભાગો. અને હા, સૌથી જરૂરી વાત, શાંત રહેવાનું છે અને સાચી માહિતી માટે રેડિયો કે ટીવી પર સમાચાર સાંભળતા રહેવાનું છે. હવે શું કરવું એ તો આપણે જાણ્યું, પણ શું ન કરવું એ પણ એટલું જ જરૂરી છે. પહેલી વાત, ગભરાઈને બૂમાબૂમ બિલકુલ નહીં કરવાની. બીજું, કોઈ ઊંચી બિલ્ડિંગમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ તો ભૂલથી પણ ન કરતા, કારણ કે લાઇટ જતી રહી તો તમે ફસાઈ જશો. અને ધ્રુજારી અટકી જાય પછી પણ ઘરમાં ગેસ લીક નથી થતો એની ખાતરી કર્યા વગર કોઈ સ્વિચ કે ઉપકરણ ચાલુ ન કરતા. ધરતી પર ભૂકંપ તો સમુદ્રમાં સુનામી, બંને એટલા જ ખતરનાક છે. તમને યાદ હશે 26 ડિસેમ્બર 2004નો એ કાળો દિવસ. હિન્દ મહાસાગરના તળિયે એક ભયંકર ભૂકંપ આવ્યો અને એણે જન્મ આપ્યો એક રાક્ષસી સુનામીને. એના રાક્ષસી મોજા કિનારા પર એવા ત્રાટક્યા કે ભારત સહિત કેટલાય દેશોમાં હજારો, લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. તો સુનામીની ચેતવણી મળે તો શું? પહેલું કામ, એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દરિયા કિનારાથી દૂર કોઈ ઊંચાણવાળી જગ્યાએ ચાલ્યા જાઓ. બીજું, રેડિયો કે ટીવી પર સરકાર જે પણ સૂચનાઓ આપે એને બરાબર સાંભળો અને પાલન કરો. અને હા, સરકાર દ્વારા જે પણ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા હોય ત્યાં જતાં જરા પણ ખચકાશો નહીં. સારું, તો આ તો થઈ ધરતી અને સમુદ્રની વાત. હવે ચાલો એવી કુદરતી આપત્તિઓ જોઈએ જે મોટાભાગે હવામાનમાં થતા ફેરફારના કારણે આવે છે. ચોમાસામાં પૂર આવવું એ આપણા દેશમાં બહુ સામાન્ય વાત છે. તો આવા સમયે શું કરવું? સૌથી પહેલાં તો ઘરમાં પાણી ભરાય એ પહેલાં કોઈ ઊંચી અને સલામત જગ્યાએ પહોંચી જાઓ. અને હા, પોતાની સાથે પીવાનું ચોખ્ખું પાણી, થોડો સૂકો નાસ્તો અને મીણબત્તી જેવી જરૂરી વસ્તુઓ જરૂર રાખજો. એક બીજી વાત, પાણીમાં સાપ અને બીજા ઝેરી જીવજંતુઓ પણ આવી શકે છે, એટલે એનાથી પણ સાવધાન રહેવું પડશે. હવે વાત કરીએ વાવાઝોડાની. જ્યારે પણ વાવાઝોડાની આગાહી થાય ત્યારે ડરવાની નહીં, પણ સાવચેત રહેવાની જરૂર છે. શું કરશો? સૌથી પહેલાં તો સાચી માહિતી માટે રેડિયો સાંભળતા રહો. બીજું, ઘરમાં વીજળીની મેઇન સ્વિચ અને ગેસનું કનેક્શન બંધ કરી દો. અને થોડા દિવસ ચાલે એટલો સૂકો નાસ્તો અને પીવાનું પાણી ભેગું કરી લો. આ બહુ જ જરૂરી છે. તો અત્યાર સુધી આપણે કુદરત દ્વારા આવતી આપત્તિઓની વાત કરી. હવે આપણે એ દુર્ઘટનાઓ વિશે વાત કરીશું જે માણસની ભૂલોને કારણે થાય છે. અને એમાં પણ ખાસ કરીને મોટા કારખાનાઓમાં થતા અકસ્માતોની.
ભોપાલ 3 ડિસેમ્બર 1984 આ તારીખ અને આ શહેર આપણા દેશના ઇતિહાસનો એક કાળો ડાઘ છે. એ રાત્રે એક ફેક્ટરીમાંથી ઝેરી ગેસ ગળાયો અને હજારો લોકો જે પોતાના ઘરમાં શાંતિથી સૂઈ રહ્યા હતા એ ક્યારે પાછા ઉઠ્યા જ નહીં. આ ભયાનક દુર્ઘટના આપણને શીખવે છે કે માણસની એક નાની ભૂલ પણ કેટલી મોટી તબાહી લાવી શકે છે અને ફેક્ટરીઓમાં સુરક્ષા કેટલી જરૂરી છે. ભગવાન ન કરે પણ જો ક્યારે આવી કોઈ ગેસ ગળતરની ઘટના બને તો શું કરવાનું? 3 કામ તાત્કાલિક કરવાના. 1. ભીનો રૂમાલ કે કપડું મોં અને નાક પર બાંધી દો. 2. જે દિશામાંથી પવન આવતો હોય એની વિરુદ્ધ દિશામાં ભાગો. અને 3. તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસને ફોન કરો, જરા પણ મોડું કર્યા વગર. ચાલો હવે ખૂબ જ સંવેદનશીલ પણ મહત્વના વિષય પર વાત કરીએ. આ છે સામાજિક આપત્તિઓ, જેમાં આતંકવાદ જેવી ઘટનાઓ પણ આવે છે. 26/11 આ કોઈ સામાન્ય તારીખ નથી. આ એક એવો જખમ છે જે આજે પણ દરેક ભારતીયના દિલમાં તાજો છે. 2008માં મુંબઈ પર જે આતંકવાદી હુમલો થયો એણે આપણને બતાવ્યું કે કેવી રીતે કેટલાક લોકોની નફરત અને હિંસા આખા સમાજને ડરના ઓથાર હેઠળ લાવી શકે છે. તો આવા સંજોગોમાં એક જવાબદાર નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે. શું કરી શકીએ આપણે? જો આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તરત પોલીસને જાણ કરો. બસ કે ટ્રેનમાં કોઈ લાવારીસ બેગ કે થેલો પડ્યો હોય તો એને હાથ પણ ન લગાડશો. અને સૌથી અગત્યની વાત, અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપો અને આપણા સુરક્ષા જવાનોને પૂરો સહકાર આપો. જુઓ, કોઈ પણ આપત્તિ આવે છે અને થોડા સમયમાં જ જતી રહે છે, પણ એની અસરો વર્ષો સુધી રહે છે. તો ચાલો હવે એ સમજીએ કે આપત્તિ પછી ફરીથી બધું ઊભું કરવું અને ભવિષ્ય માટે તૈયાર રહેવું કેટલું જરૂરી છે. ખબર છે, કોઈ પણ આપત્તિની અસર 3 રીતે થાય છે. એક તો ભૌતિક અસર, મકાનો તૂટી જાય, રસ્તાઓ ધોવાઈ જાય. બીજી છે આર્થિક અસર, ધંધા રોજગાર બંધ થઈ જાય, ખેતીમાં પાક બરબાદ થઈ જાય. અને ત્રીજી સામાજિક અસર, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય, બાળકોનું ભણતર અટકી જાય. આ બધી જ પરિસ્થિતિમાંથી બહાર આવતા ઘણો સમય લાગી જાય છે. તો આટલી બધી વાત કર્યા પછી આનો સાર શું નીકળે છે? સાર બસ એક જ છે: હંમેશા તૈયાર રહો. કેવી રીતે? તો સાંભળો. દરેક ઘરમાં એક ડિઝાસ્ટર કિટ બનાવીને રાખો. એમાં ફર્સ્ટ એડ બોક્સ, પાણીની બોટલ, બિસ્કિટ અને ટોર્ચ જેવી વસ્તુઓ રાખો. સ્કૂલમાં ભણતા હોવ તો ત્યાંની સેફ્ટી પ્લાન વિશે જાણકારી મેળવો. અને હા, અફવાઓ પર નહીં પણ સાચી માહિતી માટે હંમેશા NDMA કે GSDMA જેવી સરકારી વેબસાઇટ જ જુઓ. તો અંતમાં બસ આ એક જ સવાલ છે. આપણે આપત્તિઓને આવતી તો નથી રોકી શકતા, ખરું ને? પણ આપણી તૈયારીથી, આપણી સજ્જતાથી એનાથી થતા નુકસાનને ચોક્કસ ઓછું કરી શકીએ છીએ. હંમેશા યાદ રાખજો, આપણી સજ્જતા જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. આશા રાખું છું કે આજની આ વાત ભવિષ્યમાં સૌને સુરક્ષિત રહેવા માટે કામ લાગશે.